નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 શ્રાવણ સુદ નોમ શુક્રવાર તારીખ 21/8/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:19, સૂર્યાસ્તનો સમય સાંજે 7:06. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનો. બપોરે 12:16 થી શરૂ થશે અને બપોરે 1:08 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 11:06 થી શરૂ થશે અને બપોરે 12:45 આજનો રાહુકાળ સમાપ્ત થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સો ક્યાં કરવો અને લાગણી ક્યાં બતાવી, આટલી સમજણ આપણે કેળવી લઈએ ને તો જીવન એકદમ સહેલું થઈ જાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા ક્યાં લાગણી કરવી, ક્યાં ગુસ્સો કરવો એ બાબતમાં પારંગત હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આંસુઓમાં પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં, અને કયા વિનાય બધું સમજે એવા સગપણ ક્યાં છે? આ કળિયુગમાં આની તો આશા રખાય જ નહીં ને, આ શક્ય નથી. આ બધી વસ્તુઓ સતયુગમાં હતી કે ભાઈ આંસુ પડે ને તો એમાં પ્રતિબિંબ દેખાય કે આંસુ શેના માટે પડ્યું, અને સામેના માણસનું દુઃખ કયા વિના લોકો સમજી જતા હતા. હવે નથી આ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. માણસ કોઈ વાર બેશુદ્ધ થઈ જાય, હોશમાં ના આવતો હોય ને ત્યારે મરીનું ચૂર્ણ, પણ કયું? વસ્ત્રગાળ. એકદમ ઝીણા વસ્ત્રમાંથી ગાળી લેવાનું અને એ ચૂર્ણ એના નાકમાં ફૂંકવામાં આવે તો માણસને ઘણી બધી છીંક આવે, અને છીંક આવ્યા પછી બેશુદ્ધ માણસ ભાનમાં આવી શકે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: તમારામાં સુંદરતા છે પણ સદ્ગુણ નથી તો એ કામની નથી. તો સદ્ગુણ પહેલાં મેળવજો અને સુંદરતા મેળવવાનો પ્રયાસ પછી કરજો. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય છે. નિર્ધારિત કરેલા કામોને સમયસર આગળ વધારી શકો અને એના કારણે તમારી આર્થિક બાબતો સીધી રીતે આગળ વધતી દેખાય. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સરળતા આવતી દેખાય છે. આજે કોઈ પણ સામાજિક કામ તમે સરળતાથી પૂર્ણ કરી શકશો, આગળ વધારી શકશો, એનો સારો લાભ લઈ શકશો. આજે કોઈ નાનકડી મુસાફરી વિશેષ ફળ આપી જાય અને લાંબા સમયથી સતાવતી ચિંતાઓમાંથી આજે મુક્ત થઈએ. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે નાણાકીય ભીડનો સામનો કરવો પડે અને આના કારણે તમારી ચિંતાઓ વધે ને. ચિંતાના કારણે આજે કોઈ નાનકડો વાદ વિવાદ થઈ શકે છે. તો આજે બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહીને ચાલશો તો ફાયદામાં રહેશો. બપોર પછી મનમાં ધારેલું કામ આગળ વધારી શકાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આત્મવિશ્વાસ વધતો દેખાય છે. અટકેલા કામો આગળ વધારી શકાય. સારા પરિણામ સાથે આપણે એને પૂર્ણ કરી શકીએ. આજે આર્થિક જવાબદારીઓ વધતી દેખાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે સફળતા મળે પણ વિલંબથી મળતી દેખાય છે. તો મિત્રો, આજે તમારે વિચારોને સકારાત્મક રાખીને ચાલવાનું છે, નહીં તો ખોટા વાદ વિવાદનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાને આજે મોસાળથી લાભ મળતો દેખાય છે. આજે કોઈક સમાચાર એવા આવે કે મોસાળ પક્ષથી તમને કંઈક સરપ્રાઈઝ ગિફ્ટ મળી શકે છે. ભૂતકાળમાં કરેલા પરિશ્રમનો સારો સ્વાદ આજે ચાખવા મળે. આજે કોઈ ધાર્મિક કાર્ય પણ કરી શકો છો, એમાં જોડાઈ શકો છો. આજનો શુભ રંગ ગુલાબી.
હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાને વેપારમાં, નોકરીમાં આજે કોઈ નવી તક મળતી દેખાય છે અને જિંદગીના કામોમાં કોઈ પ્રોપર્ટીને લગતી ગૂંચ હોય તો એ ઉકેલીને એનું સારું પરિણામ જીવનમાં જોડી શકાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ઘણા લાંબા સમયથી કોઈ કાયદાકીય ગૂંચ ચાલતી હોય તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે. છતાં પણ આજે તમારે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી. આજે કદાચ જીવનમાં સુખ સમૃદ્ધિના સાધનોનો વધારો કરી શકો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિ વડાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે વાણી, વર્તન અને ઉપયોગ કરવામાં મર્યાદા જાળવજો. મર્યાદાની બહાર જશો તો સારા સંબંધોમાં તકલીફ આવતી દેખાય. આજે પોતાની પાસેના ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આમ જોવા જઈએ તો દિવસ સારો. ઘણા લાંબા સમયથી કોઈક પ્રોજેક્ટનું આયોજન તમે કરી રહ્યા હતા, એ પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આજે તમને સફળતા પ્રાપ્ત થાય. આજે માનસિકતા જાળવી રાખવી જરૂરી દેખાય છે. આજે થોડું ઘણું સત્કાર્ય કરીને આગળ વધશો તો ઘણા ફાયદાઓ મળી શકે. આજનો શુભ રંગ ખાખી. કુંભ રાશિવાળાને આજે કંઈક નવું કરવાના વિચાર આવે, નવા માણસ સાથે જોડાવાનો મોકો મળે. આજે કોઈ મહત્વના વ્યક્તિનો પરિચય થતો દેખાય છે. પણ મિત્રો આજે થોડો ઘણો ખર્ચ વધતો દેખાય છે. અહીંયા થોડી સાવધાની રાખીને ચાલશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ બ્રાઉન. મીન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય. મનગમતા વ્યક્તિ સાથે વિતાવેલો સમય આપણે યાદ કરીને ખુશ થઈ શકીએ. આજે આર્થિક બાબતમાં કોઈ નવી યોજના બનાવીને આપણે આગળ વધી શકીએ. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.